જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, હું આપનો દોસ્ત લોક ગાયક સંગીત વિશારદ વિક્રમ લાબડિયા. મિત્રો, આપ બધા મને જોઈ રહ્યા છો એવી એક ખ્યાત નામ, જેને કહેવાય સોશિયલ મીડિયા ચેનલ કે પીટીએન ન્યૂઝ, જી સચોટ, નીડર અને નિષ્પક્ષ થઈને જે કામ કરે છે. અને આ પીટીએન ન્યૂઝ ના સથવારે આજે આપ સૌ જોડાયા છો. તો પાવન પર્વ જન્માષ્ટમીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બસ ભગવાન દ્વારકાધીશ સૌને નિરોગી રાખે, સૌની ઉત્તરોત્તર પ્રગતિ કરાવે, એ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. અને સાથોસાથ મારે એક ભજન એવું રજૂ કરવું છે, કારણ કે હું તો મિત્રો એ કહેવા માંગીશ આજના આ દિવસે કે આપણે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ અને ઘણાને કહેશું, આજે તો ખાસ કહેશું, કારણ કે જન્માષ્ટમી જેવો પાવન પર્વ છે ને. પણ મિત્રો, આજે આ ખાસ, કારણ કે જેમ પીટીએન ન્યૂઝ આપ સૌ સમક્ષ, આપણા સૌ સમક્ષ કંઈક નવા મુદ્દાઓ, કંઈક નવી ઘટનાઓ, અનોખી ઘટનાઓ, અને એ સચોટ થઈને, નીડર થઈને, નિષ્પક્ષ રીતે આપણા સુધી પહોંચાડે છે. મારે પણ કંઈક નવી વાત પીટીએન ન્યૂઝના સત્વારે આપ સૌ સમક્ષ પહોંચાડવી છે. કે આપણે બધા જય શ્રી કૃષ્ણ કહીએ છીએ, પણ મિત્રો આપણે બધા જાણીએ કે જય શ્રી કૃષ્ણ એટલે કૃષ્ણ ભગવાનનું નામ છે, 100% સાચી વાત. પણ સાહેબ, એની પાછળ પણ કંઈક અલગ ઇતિહાસ છે. આજે મન મૂકીને જ્યારે વાત કરવા માટે, આજે ભજન ગાવા માટે આપ સૌ સમક્ષ હું હાજર છું, ત્યારે મને કહેતા ગૌરવ થાય. આ ઇતિહાસ, આ પ્રસંગ કહેવાનો ગૌરવ થાય કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ 5000 વર્ષોથી વધુ વર્ષો પહેલા થઈ ગયા. અને ત્યારે કંઈક એવો સત્સંગ દરબાર યોજાણો હશે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ હતા અને એના ભક્તો સામે બેઠા હતા. કૃષ્ણ ભગવાન બિરાજમાન હતા, ત્યારે અચાનક સત્સંગ સભામાંથી કૃષ્ણ ભગવાનને વિહાર થવાનું થયું, બહાર જવાનું થયું કોઈ કારણોસર. એટલે જેમ આપણે જાણીએ છીએ એમ કૃષ્ણ ભગવાનને 16108 ગોપીઓ હતા અને 8 પટરાણીઓ હતા, પણ એમાંનું એક નામ હતું જયશ્રી. એ જયશ્રી નામના જ્યારે ગોપી ત્યાંથી પસાર થાય છે, તો જે સત્સંગ સભા હોય છે એનો ઉંબરો હજી ત્યાંથી પસાર થતા છે, પાણીનું માથે બેડું હોય છે, અને એ લઈને પસાર થતા હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે આ તો કૃષ્ણ ભગવાન પરમાત્મા ખુદ ત્યાંથી પસાર થતા હોય, એટલે બા અદપે ત્યાં ને ત્યાં ઉભા રહી જાય છે, મર્યાદાને કારણે ઉભા રહી જાય છે. એટલે કૃષ્ણ ભગવાન એમ કીધું કે જયશ્રી, તમે થોડી વાર માટે અહીંયા ઉભા રહો, હું થોડી વારમાં આવું છું. બસ આટલું કહીને ગયા કૃષ્ણ ભગવાન. અને થોડી વાર કહીને તો ગયા, પણ આવ્યા ક્યારે? પાછા 12 વર્ષ પછી એ જગ્યાએ આવ્યા. ઘણું બધું બદલાઈ ગયું છે, પ્રકૃતિ બદલાઈ ગઈ છે, ઘણું બધું જનજીવન બદલાઈ ગયું છે, પણ એના એ જયશ્રી, એને એ અવસ્થામાં એ જ જગ્યાએ પાણીનું માથે બેડું લઈને સતત 12 વર્ષ ત્યાં ને ત્યાં ઉભા રહ્યા. શું કામ? કે પ્રભુનો આદેશ છે, તો એનું ઉલ્લંઘન ન કરી શકાય. એવી એક, જેને કહી શકાય કે પરમ, કહેવાય કે ભગવાન પ્રત્યેની એવી પરમ આસ્થા, અને ભગવાનનું આ તો કહેણ હતું ને, એનું વચન હતું, એ પાળવું એક જયશ્રી માટે ખૂબ અગત્યનું હતું. તો આ પ્રભુ ભક્તિ જોઈ ને, એટલે કૃષ્ણ ભગવાનનું હૃદય ખૂબ પુલકિત થયું. અને કૃષ્ણ ભગવાને હૃદયના ઉદ્ગારો, આશીર્વાદ આપ્યા કે તમે મારું આજ્ઞાનું આટલું ચુસ્તપણે પાલન કર્યું, મારામાં આટલી શ્રદ્ધા રાખીને પાલન કર્યું ને, તો આજથી હું એવો આશીર્વાદ એ દઉં છું કે દુનિયા ભલે શ્રી કૃષ્ણ એમ કહે, પણ આજથી મારું નામ પછી, એટલે કે કૃષ્ણ, અને તમારું નામ પહેલા જયશ્રી એમ લેવામાં આવશે, એટલે જય શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે. મિત્રો, તો આવો એ કાળિયા ઠાકરના સૌથી પહેલા તો જન્મની આપ સૌને વધાઈ. અને એ જ કાળિયો ઠાકર જો કદાચ પારણિયામાં જો ઝૂલતો હોય ને, આ દેવ એવા છે, આ દેવને એટલે તુકારો કરી શકાય સાહેબ, નકર સ્વાભાવિક છે આપણા કોઈની એવી આપણી કોઈની એવી આપણો હક નથી. પણ એક કહે છે ને કે જેમ દેવાદિદેવ મહાદેવને તુકારો એટલે કરી શકાય, પ્રેમ ભર્યો તુકારો છે, એમ કાળિયો ઠાકર એક જેમ ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા, એમ કાળિયા ઠાકર પૂર્ણ પુરુષોત્તમ. કઈ રીતે? કે બધી જ કલામાં નિપુણ, એટલે જ એને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે. અને એ જ કાળિયા ઠાકરે એક એના પ્રસંગની વાત કરી, તો મને એ પણ આ તકે કહેવાનું મન થાય પીટીએન ન્યૂઝને સત્વારે, કે જ્યારે ગોવર્ધન પર્વત ઉંચકો તો ટચલી આંગળીનો એમણે ઉપયોગ કર્યો. પણ સાથે આપણે બધા જોઈએ છીએ, ચિત્ર જોઈએ છે ને, ત્યારે ગોવાળિયાઓ બધી લાકડીનો ટેકો લઈને પણ એની સાથે હોય છે. એનો મતલબ એ નથી થતો કે કૃષ્ણ ભગવાનને એ લોકોના ટેકાની જરૂર હતી.
એ તો સક્ષમ હતા, ટચલી આંગળી જે જો ગોવર્ધન પર્વત ઉચકી શકે તો શું કામ ન ઉચકી શકે એકલા હાથે? પણ વાત અહીંયા એ છે, કૃષ્ણ ભગવાને બધાનું હિત જોયું, સર્વ ભક્તોનું, ગોવાળિયાઓ તમામને આ પ્રસંગની, આ પર્વની અથવા આ ઘટના નહીં, બધાને જશ મળે કે ગોવર્ધન પર્વત ઉચકો, એટલે લાકડીઓનો ટેકો સથવારો ગોવાળિયાઓનો લીધો. એટલે આ બધી જ જે સમજણ કહેવાય ને, આ બધી જ જેને કહેવાય કે કોઠાસૂઝ, એટલે આ બધું પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન કહી શકાય. આવો એ કાળિયા ઠાકરના જન્મની ફરી એકવાર વધાયું. અને એ કૃષ્ણ ભગવાન જો પારણામાં ઝૂલતા હોય તો ત્યારે કવિ શું ગાય? પારણિયું બંધાય માં જશોદાજી ગાય, પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, પારણિયું બંધાય માં જશોદાજી ગાય, પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો એ કનૈયો મારો, એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. એ મારા લાલા ને હિચકે હિચકાવું, એના ગીત મધુરા હું ગાવું, એ મારા લાલા ને હિચકે હિચાવું, એના ગીત મધુરા હું ગાવું, મારા હૈયામાં એને સમાવું, એના હૈયામાં હું તો સમાવું, એનું મુખડું લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ, એનું મુખડું લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ, એવા સુંદર દેખાય, પારણિયું બંધાય માં જશોદાજી ગાય, પારણિયું બંધાય માં જશોદાજી ગાય, લાલો મારો એ હઠીલો મારો, કાનુડો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, એ હઠીલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે, કોઈ રમાડવાને ન માગે, હો હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે, કોઈ રમાડવાને ન માગે, એને બાંધો છે કાળે રે ધાગે, તેથી નજરું ને કોઈની ના લાગે, હો એને બાંધો છે કાળે ધાગે, તેથી નજરું રે કોઈની ના લાગે, મારો લાલો કરમાય એ તો જોયું ના જવાય, મારો લાલો કરમાય એ તો જોયું ના જવાય, મારું દિલડું દુભાય, પારણિયું બંધાય માં જશોદાજી ગાય, પારણિયું બંધાય માં
જશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય હે હઠીલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય એ જ્યારે મોટો કનૈયો મારો થાશે ત્યારે ગાયો ચરાવાને જાશે હો જ્યારે મોટો કનૈયો મારો થાશે ત્યારે ગાયો ચરાવાને જાશે હું તો મોટો કરું છું એવી આશે લાલો સદા રહેશે મારી પાસે હો હું તો મોટો કરું છું એવી આશે લાલો સદા રહેશે મારી પાસે શિવલ પ્રેમામૃત પાય વૈષ્ણવ લાલાના ગુણ ગાય વલ્લભ પ્રેમામૃત પાય વૈષ્ણવ લાલાના ગુણ ગાય સર્વે વારી વારી જાય બારણિયું બંધાય માં જશોદાજી ગાય બારણિયું બંધાય માં જશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય એ કનૈયો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય હે હઠીલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય ઉલુલુલો હા, ઉલુલુલો હા, ઉલુલુલો. પ્રેમ से बोले द्वारिकाधीश की जय।